વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નીટ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળા અને પેપર લીક મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેશભરના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જળવાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા નીટ પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે દેશભરના લાખો વિદ્યાર્થીઓ, ખાસ કરીને SC, ST, OBC, અલ્પસંખ્યક તેમજ શોષિત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ વર્ષો સુધી કઠિન મહેનત કરીને આ પરીક્ષાની તૈયારી કરે છે. વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા પોતાની મહેનતની કમાણી અને કિંમતી સમય આ પરીક્ષા પાછળ ખર્ચતા હોય છે. તેમ છતાં પરીક્ષાના આયોજનથી લઈને પરિણામ સુધી વિવિધ પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી. હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા. આ સપનાઓનું ખૂન થયું છે. આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે. સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત, વિકસિત ભારત, પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે. મારું નામ નિલેશ.